નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા વિદ્યુત રસાયણ વિજ્ઞાન એની આપણે આજથી શરૂઆત કરીએ છીએ. આમ તો 11મા ધોરણની અંદર રેડોક્સ પ્રક્રિયાવાળા પાઠમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો થોડોક ઉલ્લેખ અને થોડીક વાત આપણે ભણી ચૂક્યા છે, પણ નવેસરથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા યાદ કરો, એક એવા પ્રકારની આપણે પ્રક્રિયા ભણી ગયા કે જેમાં કોષની અંદર એક બાજુ એનોડ કેથોડ અને એમાં વિદ્યુત પોટેન્શિયલ લગાડી બેટરી લગાડી વિદ્યુત આપવામાં આવ્યું અને વિદ્યુતની મદદથી અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ. દાખલા તરીકે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવું, તો અમે એક બાજુ અશુદ્ધ કોપરનો સળિયો અને બીજી બાજુ શુદ્ધ કોપરનો સળિયો, અને એમાં વિદ્યુત બહારથી આપવામાં આવ્યું. પરિણામે રાસાયણિક પ્રક્રિયા થઈ અને અશુદ્ધ કોપરમાં રહેલું શુદ્ધ કોપર બીજી બાજુ લગાડેલા શુદ્ધ કોપરના સળિયા ઉપર ડિપોઝિટ થવા માંડ્યું. મતલબ વિદ્યુત ઉર્જા આપી અને વિદ્યુત ઉર્જાની મદદથી રસાયણ આપણને મળ્યું, તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. આવો સિમ્પલ સિદ્ધાંત અથવા સિમ્પલ પ્રિન્સિપલ બની ગયો એ કોર્સમાં કે વિદ્યુતની મદદથી રસાયણ મેળવવાનું. હવે આ ચેપ્ટરમાં એવા પ્રકારનો કોષો પણ આપણે ભણશું અને બીજા એવા કોષો પણ ભણશું જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. રાસાયણિક પ્રક્રિયાથી એની મદદથી વિદ્યુત મળે. સિમ્પલ પેન્સિલ સેલ આપણા ઘરે વોચમાં મતલબ ઘડિયાળમાં, બીજું રિમોટ કંટ્રોલમાં જે પેન્સિલ સેલ વાપરીએ છીએ 1.5 વોલ્ટની આસપાસ એની અંદરથી વોલ્ટેજ હોય. હવે આ પેન્સિલ સેલની અંદર રસાયણો ભર્યા છે. હવે પોઝિટિવ નેગેટિવ બંને ઉપર પેન્સિલ સેલ ઉપર એક બાજુ ધન ધ્રુવ બીજી બાજુ ઋણ, ધન અને ઋણ એવી નિશાની હશે. હવે આ પેન્સિલ સેલનો ઉપયોગ જ્યારે જે તે વિદ્યુતીય ઉપકરણમાં કરવામાં આવે ત્યારે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અંદર રહેલા રસાયણો વચ્ચે પ્રક્રિયા થાય અને પરિણામે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો આવી બંને બાબતો, એકમાં વિદ્યુત આપી અને રસાયણો મેળવાય છે, બીજામાં રસાયણોનો ઉપયોગ કરી અને વિદ્યુત મેળવાય છે. આવો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી આ પાઠમાં આપણે કરવાના છીએ. પાઠ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા વિદ્યુત રસાયણ વિજ્ઞાન. હવે સૌથી પહેલા વિદ્યુત રાસાયણિક કોષ, તો જેમાં આ વિદ્યુત રાસાયણિક કોષની આકૃતિ દોરી છે. આકૃતિ પહેલા બરાબર સમજીએ. બે પાત્રો, એકમાં ઝીંકની પટ્ટી અને ઝીંક ધાતુ હોવાના કારણે ઝીંકના વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, મતલબ ઝીંક સલ્ફેટનું દ્રાવણ અથવા ઝીંકના ક્ષારનું દ્રાવણ, પણ આપણે માનો ઝીંક સલ્ફેટનું દ્રાવણ લીધું. ઝીંક સલ્ફેટ ઝીંકનો જે ક્ષાર છે. બીજા પાત્રમાં કોપરના ક્ષારનું દ્રાવણ અને કોપરની પટ્ટી, સપોઝ CuSO4 નું દ્રાવણ અને કોપરની પટ્ટી. હવે આ બંનેને એકબીજા સાથે વિદ્યુતીય તારથી જોડવામાં આવે. હવે બંને વચ્ચે ક્ષાર સેતુ અથવા સોલ્ટ બ્રિજ એની રચના કરવામાં આવે છે. સોલ્ટ બ્રિજનું કાર્ય વિદ્યુતીય આયનોને બેલેન્સ કરવાનું અથવા એને નિયંત્રિત કરવાનું છે. હવે બરાબર માર્ક કરો, આમાં આ પ્રકારના કોષમાં કોઈ જગ્યાએ વિદ્યુત જોડવામાં નથી આવ્યું. અહીંયા ઇલેક્ટ્રિક બેટરી કે ઇલેક્ટ્રિક સેલ અથવા બેટરી જોડી નથી આપણે. હવે જ્યારે આ બંને વાયરને એકબીજાની સાથે ભેગા કરવામાં આવે ત્યારે આખો કોષ કાર્યરત થશે અને પરિણામે આમાં વિદ્યુત ઉત્પન્ન થશે. સામાન્ય રીતે આ બંનેની સાંદ્રતા 1 યુનિટ રાખવામાં આવે
એટલે 1.1 વોલ્ટ જેટલું વિદ્યુત ઉત્પન્ન થાય. હવે અહીંયા 1.1 વોલ્ટ ની આસપાસનો અથવા એની નીચેનો કોઈ પણ એક બલ્બ કે નાની એવી વસ્તુ વિદ્યુતીય ઉપકરણની લગાડવામાં આવે તો કાર્યરત થઈ જાય. આ ઈ સૂચવે છે. અહીંયા રસાયણોની મદદથી, કેમિકલ્સની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવ્યું. બીજી વસ્તુ ઇલેક્ટ્રોનનું વહન જુઓ. ઝિંકની પટ્ટીથી કોપરની પટ્ટી તરફ જાય છે. પરિણામે પ્રક્રિયા શું થાય છે? ઝિંકમાંથી Zn2+ ઝિંકનું ઓક્સિડેશન થયું અને Cu2+ માંથી કોપર બને છે. અને વીજ પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના વહનથી હંમેશા વિરુદ્ધ દિશાનું હોય. વીજ પ્રવાહ કોપરની પટ્ટીથી ઝિંકની પટ્ટી તરફ વહે છે અને ઇલેક્ટ્રોનનું વહન ઝિંકની પટ્ટીથી કોપરની પટ્ટી તરફ વહે છે. તો આ આખા જે રાસાયણિક કોષની રચના થઈ ડેનિયલ કોષ બન્યો. હવે જ્યારે Zinc2+ અને Cu2+ ની સાંદ્રતા 1 એકમ હોય ત્યારે તેનો વીજ પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય છે. આવા ઉપકરણને વોલ્ટેનિક અથવા તો ગેલ્વેનિક કોષ કહે છે. તો અહીંયા 1.1 વોલ્ટ જેટલું વિદ્યુત મેળવી શકાય બેની સાંદ્રતા સરખી 1 યુનિટ કરીને. હવે આ જ પ્રકારનો કોષ પણ થોડા ફેરફાર સાથે, એક ફેરફાર એ કરીએ છીએ, આમાં બેટરી અથવા વિદ્યુત પોટેન્શિયલ મળી શકે એવી વ્યવસ્થા કરીએ છીએ. એટલે આકૃતિ આની યાદ છે જો, પણ અહીંયા આગળ આટલો ફેરફાર થઈ ગયો. બાકી બધું જ માપન માટે વચ્ચે એમ્પિયર મીટર અથવા વિદ્યુત પ્રવાહના માપન માટેની વસ્તુ. હવે શું થાય છે તો કે માનો અહીંયા જ્યાં સુધી <1.1 વોલ્ટ આ વિદ્યુત કોષમાં છે તો <1.1 વોલ્ટ સુધી કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થશે, તો કોષમાં શું થશે? તો પહેલી વસ્તુ ઇલેક્ટ્રોનનું વહન ઝિંક થી કોપરની પટ્ટી તરફ થશે. અહીંયા ટૂંકમાં લખું ઝિંક થી કોપર તરફ. હવે વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા ઇલેક્ટ્રોનના વહનથી વિરુદ્ધ દિશામાં હોય. તો વિદ્યુત પ્રવાહનું વહન કોપર થી ઝિંક તરફ. અને અહીંયા જે આ કાંટો છે નીડલ, ઈ માનો આ બાજુ. અને ત્રીજી વસ્તુ જોવા મળશે, ઝિંકની પટ્ટી ધીરે ધીરે ઓગળતી જશે અને કોપરની પટ્ટી ઉપર ધીરે ધીરે કોપર ડિપોઝિટ થતું જશે, કોપરનો જથ્થો વધતો જશે. કોપર ડિપોઝિટ થાય, કોપર જમા થાય, ઝિંક પીગળતું જાય. જ્યાં સુધી <1.1 વોલ્ટ છે ત્યાં સુધી કોષની અંદર આવી અસર જોવા મળે. પણ અહીંયા નેગેટિવ પોઝિટિવ, એનોડ કેથોડ. હવે જ્યારે એક્ઝેક્ટ 1.1 વોલ્ટ થાય છે અથવા 1.1 વોલ્ટ વિદ્યુત પોટેન્શિયલ પ્રાપ્ત થઈ જાય છે, એ સમયમાં શું થાય કોષની અંદર? તો આવા સમયે સંપૂર્ણ પ્રક્રિયા બંધ થઈ જશે. આવા સમયે આ ત્રણ વસ્તુ લખી, ત્રણમાંથી એક પણ વસ્તુ નહીં થાય. અહીંયા રાસાયણિક પ્રક્રિયા બંધ થશે. સ્વાભાવિક છે, રાસાયણિક પ્રક્રિયા બંધ થઈ તો
ઇલેક્ટ્રોન કે વીજ પ્રવાહનું વહન થશે નહીં. અને ત્રીજી વસ્તુ, આ જે નીડલ છે એક્ઝેક્ટ વચ્ચે આવીને અટકી જશે. મતલબ નહીં આ બાજુ કોણાવર્તન, નહીં આ બાજુ કોણાવર્તન. હવે ત્રીજી કન્ડિશન, ગ્રેટર ધેન 1.1 વોલ્ટ લગાડવામાં આવે ત્યારે આખી પરિસ્થિતિ જ ઉલટાઈ જશે. હવે આખો વિદ્યુત વિભાજન કોષ બની ગયો અને આ વિદ્યુત વિભાજન કોષ બનવાની સાથે આ છેડા પણ બદલાઈ ગયા. આ નેગેટિવ, આ પોઝિટિવ. હવે આ એનોડ બની ગયો ને એની સામે આ કેથોડ બની ગયો. અને જે પહેલી પરિસ્થિતિમાં હતું લેસ ધેન 1.1 વોલ્ટ, એની કરતા સંપૂર્ણ ઉલટી પરિસ્થિતિ થઈ જશે. નીડલનું કોણાવર્તન જમણી બાજુ હતું તો અહીંયા એની કરતા વિરુદ્ધ બાજુ થશે. બીજું, લેસ ધેન 1.1 વોલ્ટની અંદર ચર્ચા કરી ત્યાં ઝિંક થી કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે, જ્યારે હવે કોપર થી ઝિંક તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે. બીજું, કોપર થી ઝિંક તરફ ઇલેક્ટ્રોનનું વહન થવાના કારણે વિદ્યુત પ્રવાહનું વહન ઝિંક થી કોપર તરફ થશે. અને ત્રીજી મહત્વની વસ્તુ, અહીંયા કોપર ધીરે ધીરે ઓગળતો જશે અને ઝિંકની પટ્ટી વધારે ઝિંક લઈ ડિપોઝિટ ઝિંકનું આની ઉપર થતું જશે. ઝિંકનું નિક્ષેપણ થતું જશે. ઝિંકની પટ્ટી વધારે ને વધારે જાડી બનતી જશે, કારણ કે ઝિંક આમાં જમા થતું જશે. બાકી પરિસ્થિતિ ઉલટાઈ ગઈ. જો 1.1 વોલ્ટ કરતા વધારે વોલ્ટ આપવામાં આવ્યો ત્યારે આ બધું હવે નહીં જોવાનું. આ બદલાઈ ગયું. 1.1 વોલ્ટની સામે 1.1 વોલ્ટ લેસ ધેન હતું, એની કરતા આખી પરિસ્થિતિ ઉલટાઈ ગઈ. આ હજી બેઝિક વસ્તુ છે આ પાઠની. આ ખાલી જસ્ટ આપણે સમજીએ છીએ કે ભાઈ આ કોષની કેપેસિટી ઝિંક અને કોપરની પટ્ટી 1.1 વોલ્ટ સુધી વોલ્ટ આપી શકે છે. હવે બહારથી વિદ્યુત લગાડવામાં આવે અને જો 1.1 વોલ્ટ કરતા વધારે વિદ્યુત આપવામાં આવે ત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ જાય. તો આવા પ્રકારના કોષો નો અભ્યાસ આપણામાં કરવાનો છે. હમણાં શરૂઆતમાં તમને કીધું તો બે પ્રકારના કોષ, એકમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને બીજામાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ બંને વસ્તુનો સ્ટડી આપણામાં કરવાના છે. પ્લસ છેલ્લો ટોપિક ક્ષારણનો પણ છે, કોરોઝન, એનો પણ સ્ટડી આપણામાં કરવાના છે. હવે અર્ધકોષ કોને કહેવાય, સંપૂર્ણ કોષ કોને કહેવાય, ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એને કેવી રીતે દર્શાવાય, એની ચર્ચા આ ટોપિક પછી કરીએ છીએ. પણ આટલું ભણ્યા પછી વિદ્યુત રાસાયણિક કોષ, રેડોક્સ પ્રક્રિયા, ગેલ્વેનિક અથવા વોલ્ટેનિક કોષ, આ જ કોષની અંદર 1.1 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ લેસ ધેન અને 1.1 વોલ્ટ ગ્રેટર ધેન, ત્રણેય પરિસ્થિતિમાં કોષમાં શું ચેન્જ જોવા મળે, રાસાયણિક પ્રક્રિયામાં શું ફેરફાર થાય, આ પહેલા બરાબર છે જોઈ લેવાનું, આવી આકૃતિ દોરી લેવાની, પછી આગળ ઉપરનો જે હવે આપણે સ્ટડી કરીએ છીએ એનો સ્ટડી કરવાનો. પણ ઘણી બધી સરળ વસ્તુ આ પાઠમાં છે.
આમાં કોઈ એવા અઘરા ટોપિક નથી કે જે સમજવામાં તકલીફ પડે. ને બીજું, ફિઝિકલ કેમિસ્ટ્રીનો એક મોટો ફાયદો હોય. ફિઝિક્સની જેમ સૂત્રો આવે એની અંદર કિંમત મૂકો તો કેટલા બધા દાખલાઓ બહુ ઇઝીલી ભણવા મળે અને માર્ક પણ સહેલાઈથી. દાખલા આવતા હોય ને એમાં સૂત્ર મૂકો, કિંમત મૂકો અને સાચો જવાબ લઈ આવો, ફટાફટ માર્ક એ મળે અને સાથે સાથે સમય પણ ઘણો બધો ઓછો જાય. તો હવે આગળ આ જ પાઠમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એનું સૂત્ર કેવી રીતે બને છે, શું છે, એની ચર્ચા કરીએ છીએ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કોષનું સાંકેતિક નિરૂપણ ઈ કોને કહેવાય? ગેલ્વેનિક અથવા ડેનિયલ કોષ ઉપરથી એને સમજીએ છીએ અને આની ઉપર જ આખું ચેપ્ટર આપણું દોડશે. હવે જો ડેનિયલ કોષ પ્રમાણે આ પ્રક્રિયા થાય છે અને એની પહેલા ઉપર લખેલું વાક્ય બરાબર સમજો. ગેલ્વેનિક કોષ એક એવા પ્રકારનો વીજ રાસાયણિક કોષ છે જે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જા, રેડોક્સ પ્રક્રિયા દ્વારા જે રાસાયણિક ઉર્જા બની અને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. હવે ડેનિયલ કોષ પ્રમાણે જો તો આ રીતની રાસાયણિક પ્રક્રિયા થતી હતી. હવે આ જ પ્રક્રિયાને આપણે રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયાના સંદર્ભમાં લખીએ તો Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. હવે એવી જ રીતે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cu. તો આ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ અને આ બંને અર્ધ પ્રક્રિયાથી ઉપર દેખાડી આખી પૂર્ણ પ્રક્રિયા થઈ. અને બીજું, ડેનિયલ કોષની આકૃતિ દોરીથી યાદ કરો. આકૃતિમાં જોશો તો આ બાજુ અહીંયા જોશો તો વચ્ચે ક્ષાર સેતુ, આ બાજુ તો અહીંયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ના બાજુ રિડક્શન અર્ધ પ્રક્રિયા. આવી સિસ્ટમથી કોષ કાર્યરત હોય છે. હવે બે શબ્દને બરાબર સમજવા છે. એક EMF અથવા ઇલેક્ટ્રિક સેલ અને બીજું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અહીંયા લખ્યું છે. અર્ધ કોષમાં રહેલ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, આ બંનેની વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે. આ પોટેન્શિયલ તફાવત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખાય. અને ઈ સેલ, તો આ બરાબર સમજો. EMF is equal to E cell. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા E cell is equal to E cathode minus E anode. કેથોડ ઉપર થતી પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ અને એનોડ ઉપર થતી પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ, આ બંનેનો જે તફાવત મળે એને ઈ સેલ અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. હવે આ તફાવતને કેમ માપી શકાય, કેવી રીતે આ તફાવતને ગણતરીમાં લઈ શકાય, આ બધો જ સ્ટડી આપણે આગળ ઉપર કરવાનો જ છે. પણ હવે જ્યારે આખો ડેનિયલ કોષ કે એની વાત કરીએ છીએ ત્યારે બરાબર છે સમજવાનું. જો આવી રીતની ડેનિયલ કોષમાં બે પાત્ર, આ બાજુ એક અર્ધ કોષ કહેવાય
આ બાજુ બીજો અર્ધકોષ કહેવાય. અને બંને અર્ધકોષ ભેગા મળીને આખો ડેનિયલ કોષ બની જાય. આવા કોષો લાઇનસર ક્રમબદ્ધ ઘણા બધા ગોઠવી શકાય. તો આ બાજુની એક અર્ધ પ્રક્રિયા, આ બાજુની બીજી અર્ધ પ્રક્રિયા, બે અર્ધ પ્રક્રિયાથી પૂર્ણ પ્રક્રિયા બની, મતલબ પૂર્ણ કોષ બન્યો. અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ, એનોડ ઉપર થતી પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ. આ રિડક્શન પોટેન્શિયલ કેમ મપાય, કેવી રીતે નક્કી થાય, એ બધું જ આગળ ઉપર આપણે ભણશું. તો આ ડેનિયલ કોષ અને એને સમજવાની બાબતની આપણે ચર્ચા કરી. અને ઉપરાંત 1.1 વોલ્ટ ઝિંક અને કોપરના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી અને જે આખો કોષ બનાવ્યો, ઈ સેલની અંદર 1.1 વોલ્ટ કેવી રીતે પ્રક્રિયા થાય છે. 1.1 વોલ્ટ કરતા વોલ્ટેજ વધારવામાં આવે, બાહ્ય પરિપથમાં જોડાણ કરીને વધારવામાં આવે, ત્યારે કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે. અને એક્ઝેક્ટ 1.1 વોલ્ટ એની અંદર આવી જાય અથવા એક્ઝેક્ટ 1.1 વોલ્ટની બાહ્ય પરિપથમાંથી વોલ્ટેજ આપવામાં આવે ત્યારે પ્રક્રિયા થતી નથી. આટલી વસ્તુ આપણા પાઠમાં આ કોષ વિશે સમજ્યા. હવે આગળ ઉપર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે જેની મદદથી જ આ બધાના રિડક્શન પોટેન્શિયલ નક્કી કરી શકાયા છે અને એના વિશે આપણે આગળ ભણશું. પણ અત્યારે જેટલું ભણ્યા એ બરાબર 1 કે 2 વાર લખી, જ્યાં સુધી જોયા વગર લખતા ન આવડે ત્યાં સુધી બરાબર લખી અને પૂરતી પ્રેક્ટિસ કરવાની. બાકી એકદમ સરળ પાઠ છે. આમાં કોઈ એવી અઘરી વસ્તુ કે મગજમાં કોમ્પ્લિકેશન કરે એવી કોઈ વસ્તુ નથી. હા, પ્રેક્ટિસ કરતા જવાની, સતત સાથે ને સાથે ભણી અને પ્રેક્ટિસ કરતા રહેવાની, સમયાંતરે એનું રિવિઝન કરવાનું, તો કોઈ તકલીફ પડવાની નથી. તો બસ અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. બાકી નેક્સ્ટ પીરિયડમાં આના વિશે આગળ ભણશું.